ચોર મળી ગયા ગાઈસ આજે આ 22 ની રાત છે ચકલો ઊભો છે જો મારું કોક અંદરો અંદર રહી ગયું 4 વ્યૂઝ આપી લે પેલા કાકા રહી ગયા બાપા રહી ગયા બિચારા બાપા છોકરી બાજુમાંથી કાવો મારતી રહી ગઈ સાચા આટલા રહી ગયા આટલા શીખાવતી નાની છોકરી હતી બિચારી એ કેમ રાયડું નાખે એલા એન્જિન મોડું ગરમ થતું તમારું થઈ ગયું ને ટાટુ એન્જિન તો બસ હવે માર લીધી બે ગાઈસ અત્યારના 3 વાગ્યામાં બધા પેપ્સી પીવે છે શરમ નથી આવતી જરી કે એના જોકે મને તો ગળું ખરાબ એટલે તો ઘરે જઈને પીવાની આઈ નહીં પીવાની ઘરે જઈને પીવો હાલો જાઓ હાલે ચકલા આને ઘરે મોકલી દે તારા માટે છૂટે કહી દે આને હા તો પણ કાળા દીએ પીવો ને તમે આમું ન બોલતો હા તો હાથ અડાડમાં એવા હા તો મોબાઈલ અમારો રેડી ને ચાર્જિંગમાં મૂક્યો હવે લેવા આવો ભાડિયા તું હા નાની તો હવે મોટી થઈ ગઈ હમણાં નાની હતી લસ્સી વાળી પડી જશો ગ્લાઈસ આ બ્લોગ ચાલુ કરું ને એટલે એ ને કે કોઈ વધારે બોલે એટલે એમ લાગે કે હું થોડોક ચાવરો લાગુ ચાવરા લાગે થોડા કે હું સારું હાલો હા ભાઈ 1% ચાર્જિંગ શું કરવું બોલો કે ગયો કે ગયો વ્યૂઝ આપી લે પેલા વ્યૂઝ આપી લીધા ગાઈસ ઓકે ને 1% ચાર્જિંગમાં કેટલા વ્યૂ આવી જાય 2 કરોડ સબસ્ક્રાઇબર ની દયા બીજું શું આપણે તો એના બહુ ચાલે છે મહાની છે આપણે ને હા સાચી વાત છે હકીકત હું બોલું મને કઈ કયો યાર તમે બાપા સીતારામ ને જય માતાજી ને જય દ્વારકાધીશ રામ હાલો હવે બધે ઘરે ચાર્જિંગ પૂરું ના થાય તારે વિડિયો ચાલુ રાખો હાલો હેઠે જોજે એલા નથી થાતો એલા ઓકે ગાઈસ બાય તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા અમે થોડાક ગુજુભાઈ વિન્સ પાસે ગયા હતા કારણ કે થોડુંક કામ હતું યુટ્યુબ રિલેટેડ એ કામ પતી ગયું અને ફાઇનલી આવી ગયા ઘરે અને ખાઈ પીને હવે હું થોડોક ફ્રેશ થઈને ડેલી બહાર આટો મારવા નીકળો હું અને એક ખુશીની વાત આપણે બહાર આવી છે કે ભાઈ સ્ટ્રીટ લાઇટ હમી થઈ ગઈ યાર તે દી સ્ટ્રીટ લાઇટ હમી કરવાવાળા આવ્યા હતા ને તો છેડા 2-3 કાઢ્યા પાછા દઈ દીધા અને પછી સાંજે મેન સાંજે પછી લાઇટ ચાલુ કરી ને બધી એકાયરે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ તો અમારી ન થઈ તો અમે કર્યો પાછો ફોન કે ભાઈ તમે હમી તો કરી ગયા પણ હજી કાંઈ પાછી ચાલુ થઈ નથી તો કે હવે ઉડી ગઈ છે લાઇટ તો ઉડી ગયેલી લાઇટ આજે પાછી હમી થઈ ગઈ બીજે દીએ પણ હજી વાત ખમો આપણે કોર્પોરેટરને બીજું કીધેલું છે કે ભાઈ અહીંયા લાઇટ હતી એ લાઇટ સરકારી નિશાળ બનવાને કારણે નીકળી ગઈ છે તો એ ફિટ કરાવી દો તો તેદી આ ફિટ કરવાવાળા આવ્યા સ્ટ્રીટ લાઇટ ત્યારે મેં કીધું મેં લલિતભાઈને કીધેલું છે કે ભાઈ અહીંયા નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની છે તો મેં કીધું અહીં આપણે નાખવી લઈ રેડી તો એ કે અમને લલિતભાઈ એ નથી કીધું કે સ્ટ્રીટ લાઇટ નવી હોતી નાખવાની છે મેં કીધું અચ્છા નહીં કીધું હોય હાલો ઓકે કાંઈ વાંધો નહીં પછી લલિતભાઈને ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં હું કહી દઈશ ને કે નવી ફિટ કરવા માટેના કે બીજા ભાઈ આવે એવું કંઈક મારા પપ્પાની બે વાત કરતા હતા તો હવે નવી ફિટ ક્યારે થાય એ તો જોઈએ હવે પણ આ ફિટ થઈ ગઈ છે કારણ કે ગલીમાં હાવ અંધારું હતું એના કારણે મારા પપ્પાએ 2-3 ફોન કર્યા કે આ તો અમે કરી જાઓ નવી તો થતી રહે તો હવે વાત જોઈએ કે નવી સ્ટ્રીટ લાઇટ ક્યારે ફિટ થાય આપણી શેરીમાં અહીંયા તો નથી ફિટ કરાવી હવે આપણે સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવશું અહીંયા ઓકે અહીંયા નવી સ્ટ્રીટ લાઇટ ફિટ થાય બાકી કાંઈ નહીં મોજ આવે અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એન્ડ હવે કાંઈ નહીં સૂઈ જાય અને આ બાંગુરીને થોડુંક રમાડી લઈ ઓય સાઈડમાં ગાઈસ મા કસમ મચ્છરનો એટલો ત્રાસ વધી ગયો યાર શું કરવું યાર એનું કંઈ ઈલાજ જ નથી જ્યાં જોઈએ ત્યાં ટોળા રખડે સિંહના ટોળા રખડતા ન હોય પણ મચ્છરના ટોળા જરૂર રખડે અત્યારે તો ભાઈ લે ભાઈ કડા સિસ્ટમ આ કેવું બાંગુરી મોટું થઈ ગયું હે જોવો ને તમે ઓય બાંગુર બદમાશ ઓક્સિજન આપી દઉં લે આવ પટકું ભર લે પટકું ભરવું છે તારા દાંત કેટલા આવ્યા દેખાડ એ માં બાપ ગાઈસ એ તારી ગાઈસ આના દાંત દેખાડું જો ગણી લ્યો હજી અડધા તો આવ્યા નથી ગણી લ્યો જલ્દી દાંત ગણી લો કૂતરાના
2 બટકા ભલી જા મને બેરમાં 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 કોણ આવ્યું આ તો કોક જાણી દો આયલો આવે હું છે ઓ સેટ છો 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 ચોટી ગયા ને બધા તને સિસ્ટમ લે 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 ચોટી જાવ હજી ચોટી જાવે ને હક કર્યો બધા જોયું બે બથો બથી બધો બધી બધો ગાઈસ બાધે છે કૂતરા ત્યારે ને રોકાવું કા બાધવા દઉં અંગડી ગુમાઈ જાતા ને તો ગાઈસ ફાઇનલી આપણો પ્રોજેક્ટ થઈ ગયો સબમિટ ને હવે માત્ર ને માત્ર બાકી રહી છે પ્રેક્ટિકલ એક્ઝામ અને મેન પરીક્ષા બાકી પ્રોજેક્ટનું કામકાજ તમારા ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું ઓલ ગુડ એન્ડ હવે ભાગીએ આપણે કરે હવે મોજ ઓનલી મોજ હાલો ગાઈસ બાય ઘરે ભાગવું ઘરે જઈને આપણે કરી આગળની વાતચીત ચશ્મા પહેરલો ને હા આવું 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 શસ્ત્ર કડું ઘર બજારે તો ગાઈસ આ બધા ગાયરો બહુ બોલે છે તો એનો ચકલાને અમે ગ્રુપ એ બે રેવા દે હું ભાગું છું રેવા દે એવું નથી એવું ન મગવાનું જ નથી વન કર દે કેવલ મહેતા એક્સપોઝ એવું હું ક્યાંથી પોસ્ટ કરશે તમે પોસ્ટ દે એ બંધ કરીને લા ના બંધ ન થાય આ ક્લિક બેક કરી દઈશું તો કાંઈ રાઈટ ચાલો તો બીજું तुम्हारी बेइज्जती ગાય ગાને દેવલ ચકલા તું ગાતો એ ગીત हाँ એ મજાક નહીં તું ગા સિરિયસલી સિરિયસલી चालू क्या करो એવો હું કયો રે હાવજ આપણે બે રે આયરે ને મર્દાનગીની વસ્તુ છે આમાં કોઈ દી ના લે ના નો પાડવો ને કાકા હાઈ બોલ ને ચકલા ગા પુના હોય સાહેબ આ તો એટલે મેં ગાવાનું કીધું ચકલાને ગા ચકલો તો ઓલો હે એવો હું કયો રે એમ હા બા બોલ ગા તારો ને નહીં નહીં એવો ગીર હાવજ નો ઓલા ભાઈ ગઈ એવા તો કોન્ટ્રોવર્સી થઈ જાઓ બ્લોક ચાલુ હોય. ગાને ચકલા એ ગીત બેટા તમારે જેટલા હગા વાલા હોય એટલા લઈને અહીંયા આવતા રહેજો એટલે ચકલો સોરી બોલ દે તમારા મનની મનમાં નો રે ચકલા ગાને જો ગા 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 હવે તો ગા 0.5 હવે દેખાય કે તો હું કરે એ તું એક ગીત ગાઈ દે ને તું તો બહુ ગાતો એકલો એકલો ગાઈ જોઈ એટલે આમ કે હે એવા અવાજ કાઢતો યા કા ગયા ચકલા હવે સ્ટોરી મૂકે અત્યારે ઈ અત્યારે સ્ટોરી મૂકી દઉં. લગાવે છે એને ગીત બંધ કોપીરાઈટ આવી જાય એટલે એને કોક હે ને ઇન્સ્ટામાં 2-3 રિક્વેસ્ટ મોકલે ને એટલે સ્ટોરી મૂકે હારી હારી ઈ કે વરી 2-3 છોકરી મેસેજ કરી દે તો થરકી હારો નાલી બાકી ચકલાને ગમે એટલી છોકરીઓ રિક્વેસ્ટ મોકલે ચકલો સામેથી રિપ્લાય ઈ કરે કે ન કરે ચકલો સામેથી મેસેજ કરી દે बेटा बेइज्जती करने का तरीका दूसरा જો ચકલાને ક્લોઝ થી જોઈ લે ચકલાનું મોઢું આવું છે ઓ ઓકે આકે લીધો ગ્રુપમાં મને નથી કોઈ કે મેસેજ નાખો ઈ કે ફોન નો ગોદા લેતા ઈ કે કોઈ વન ફ્લો અહીંયા કામ બતાવે એમ કા બેટો ઓલા બોર વેચવા વાળા જેમ ગાઈઝ આ મારા ઘરમાંથી પોતું ચોરવાની વાત કરે છે ચોર હો તમે કોકના ઘરમાં ગાલી એટલે આ હારું ને ઓલું હારું ડાયરેક્ટ કરો ગાઈઝ તો અમે હમણાં એકલી હતી ગાઈઝ તો અમે અત્યારે જઈ કેમેરા જોવા કારણ કે ધ્રુના ભાઈના લગ્ન હતા ત્યાં કે હું ચોરી થયો એલા તું મને કે ઓલું ચાર્જિંગ ચોરી ગયો મને ખબર કેનું તાર ભાઈનું ચાર્જિંગ 120 આના ભાઈનું ચાર્જિંગ એમાં એનું ચોરી થઈ ગયું હોય ને એ અમે કેમેરા જોવા જઈએ બાપુનો ફોન આવ્યો અત્યારે કે ભાઈ હાલો કેમેરા જોઈ નાખી ચોર મળી જાય ગાઈઝ આજે चोर हमेशा ही कोई है ऐसा आपको लग रहा होगा लेकिन ये कालू सरासर चोर है साला તમારા ઘરમાં કોઈ એમઆઈ નો મોબાઈલ નથી ચકલા તો શોખ ન જાય કોઈ 120 વોલ્ટ નું કાકા હાલે નહીં આપણે ચાર્જર પાછો હાલો તો બાપુના સમાજે પૂગી અને પછી જોઈએ કે કેમેરામાં શું આવે છે ને કોણ ચોર છે શું કરશો લઈ ચોર આય આપણે મેરી ગલ્લા આ તો જો કુટ હાલો ગાઈસ તો હવે મજા આવશે કારણ કે ચોરને આપણે પકડશું
નેક્સ્ટ બ્લોગમાં આપણે હે ને લાઈવ ચોરને પકડશું અને આ બ્લોગમાં ખાલી કેમેરામાં દેખાડશું કે ચોર કોણ છે. રેડી ને? પકડવો ને જેને પકડ્યો છે ધ્રુવ એને પકડશે પછી લાવ મારું ચાર્જિંગ. હવે તારીખ કઈ હતી આપણી 22. આ 22મી રાત છે. હા હા આટલા સુધી નથી 1 વાગ્યા લગનનું નથી જો 12 થી 1 આવે ને કલાક કેટલું નથી થયું આ 22 તારીખની કઈ રાત છે આવડિયા. કલાકનું જાતું જાય એટલે આ પૂરું થઈ જાય ને એમ જાતું જાય જો આયા સુધીનું બધા ટપકા એટલે ચાલુ હે બધી ટપકો 22 સુધીનું જ કામ એટલે 22 તારીખ સુધી રાત સુધીનું તો વહી જ ગયું હે. અત્યારે જો આમાં દેખાડતું નથી જો આયા કડે જ નથી દેખાડતું જો આ 1 વાગ્યાથી જ રેકોર્ડિંગ છે આખું. દેખાડે ચકલો ઊભો છે જો. સીધું અહીંથી ને જ આવે જો અહીંથી કરીએ તો નથી આવતું જો હવે અહીંથી જોઈએ જો આ કેટલા વાગ્યા હે 8:30. હા 23 તારીખે સવારના 8 વાગ્યા 8:30 વાગ્યા. 8 મિનિટ થઈ ગયા અહીંથી દેખાડે તો ગાઈસ કેમેરા જોવા ગયા તો એનું શું થયું ભાઈ? શું થયું? આ બધું થોડુંક મોડું થઈ ગયું છે આ બધા લોકો મોડું થઈ ગયું યાર. અમારા બાઈક જોયા તમે 23 તારીખ સુધીનો જ કેમેરો ચાલુ હતો ને 22 તારીખ ઉભા રહે ને યાર સિરિયસ મામલો છે. અને 22 તારીખ સુધીનું ફૂટેજ વહી ગઈ અને 23 તારીખની ફૂટેજ વહી ગઈ. ચાર્જર મળેલ નથી એને બધા નોંધ લેવી. મેં કીધું રૂમમાં એકાદો કેમેરો ચાર્જર મૂકી નતો રે. આમ ઉતારે મેં કીધું એકાદો કેમેરો રૂમમાં નાખ દે બાબુ કે રૂમ મારી કઈક કામકાજ ચાલુ હોય તો કે અમે તો મરાઈ જાય ને પોલીસ ખાતા વાળા કઈક ચેક કરવા આવે તો એના માટે ભાઈ ચાર્જર નહીં મળી ગયા કારણ કે 23 તારીખ સુધીની જ ફૂટેજ છે. 22 તારીખની ફૂટેજ થઈ ગઈ છે ડિલીટ. 15 દી સુધીની જ રહી ને એવું કંઈક હોય ને તો ડિલીટ થઈ ગઈ. તો હવે નહીં મળી ગયા એનું ચાર્જિંગ. આ રીતનું હતું કઈ ખબર ન પડી. મને તો લાગે તમારું કોઈક અંદરો અંદર કંઈક રહી ગયું હોય ચાર્જર પોટલામાં. હાલો એ તો થઈ ગઈ વાત પૂરી. તો હવે બ્લોગ એ પૂરો થઈ જાય આપણો અહીંયા. ત્યાં લગી મળીએ નવા બ્લોગ સાથે કાલે. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એન્ડ બાય બાય ગાઈસ ટિલ ધેન ટેક કેર.